ચલો આજે આપણે વાત કરીએ પેરેન્ટલ ન્યુટ્રિશન. પેરેન્ટલ ન્યુટ્રિશન એટલે જે આપણે વેઇનમાંથી કોઈ પણ વસ્તુ ન્યુટ્રિશન તરીકે આપીએ ને પેરેન્ટલ કહેવાય. બેસ્ટ રૂટ છે એનો આપણે સેન્ટ્રલ લાઇનથી આપીએ બેસ્ટ છે, પણ મોસ્ટલી હોસ્પિટલમાં આપણે સેન્ટ્રલ લાઇન બહુ રેરલી યુઝ કરીએ. હવે ક્યારે આપવાનું હોય પેરેન્ટલ ક્યારે આપવાનું હોય? જ્યારે મોસ્ટલી આપણે એન્ટ્રિક ના આપી શકતા હોય ત્યારે જ આપણે પેરેન્ટલ આપવાનું. તો પ્રોલોંગ પેરાલિટિકસ ઇલિયસ હોય, મોર દેન 72 અવર સુધી હોય, ત્યાં આફ્ટર સર્જરી થાય. શોર્ટ બાવલ સિન્ડ્રોમ હોય, કોઈ ઇન્ટેસ્ટિનનું કેન્સર કે એવું કંઈ હોય ત્યારે આપણે બાવલ કટ કરી દઈએ અને ત્યારે ખાલી 200 સેન્ટીમીટરથી ઓછું શોર્ટ બાવેલ હોય ત્યારે આપણે એને શોર્ટ બાવલ સિન્ડ્રોમ કહીએ. હવે શોર્ટ બાવલ સિન્ડ્રોમમાં બી 2 પ્રકારના હોય. એક હોય નેટ સિક્રીટર અને એક હોય નેટ એબ્ઝોર્બ. તો એબ્ઝોર્બ ક્યારે થાય? જ્યારે 100 સેન્ટીમીટરથી વધારે બાવેલ હોય તો એ એબ્ઝોર્બ કરે, અને સિક્રીટર એટલે લેસ દેન 100 સેન્ટીમીટર છે તો એ હવે વોટર બી એબ્ઝોર્બ નહીં કરે, કે વોટર બી એબ્ઝોર્બ નહીં કરે અને સોડિયમ બી એબ્ઝોર્બ નહીં કરે. ઓકે, હવે કઈ સેન્ટ્રલ લાઇન છે જેનાથી આપણે લોકો મોસ્ટલી આપશું? તો એક છે સબક્લેવિયન વેઇન, બીજી છે ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન, અને થર્ડ છે ફિમોરલ વેઇન. તો રિસ્ક ઓફ થ્રોમ્બોસિસ એન્ડ ઇન્ફેક્શન તો આની અંદર લિસ્ટ હશે. આ ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન, આઈ એટલે ઇન્ટરમીડિયેટ, એટલું યાદ રાખવાનું, બધામાં ઇન્ટરમીડિયેટ. અને ઇન્ફેક્શન ફિમોરલમાં સૌથી વધારે ઓબ્વિયસ છે. ન્યુમોથોરેક્સ સબક્લેવિયનમાં હશે મેક્સિમમ, પણ હવે ફિમોરલમાં તો ઓબ્વિયસલી ન્યુમોથોરેક્સ કેવી રીતે થશે? કારણ કે ફિમોરલ નીચે હોય. અને આઈ ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન બધામાં ઇન્ટરમીડિયેટ હશે અને એ ઇઝીલી ઇન્સર્ટ બી થઈ શકે. મોસ્ટ કોમન આપણે સબક્લેવિયન યુઝ કરીએ છીએ અને ટીપીએન માટે, અને આમ બધી વસ્તુમાં મોસ્ટ કોમન યુઝ કરતા હોય ટીપીએન સિવાયની બી તો ઇન્ટરનલ જ્યુગ્યુલર વેઇન છે. હવે પોસ્ટ ઇન્સર્શન આપણે શું કરવાનું? તો પોસ્ટ ઇન્સર્શન બરોબર ઇન્સર્ટ થઈ છે કે નહીં એની માટે એક ચેસ્ટ એક્સરે કરવાનું. અને ચેસ્ટ એક્સરેના અંદર આપણે લોકો જોવાની કે સેન્ટ્રલ લાઇનની જે ટીપ છે એ બરોબર છે કે નહીં, પછી કોઈ ન્યુમોથોરેક્સ કે એવું તો નથી થઈ ગયું. હવે આ જે ટીપ હશે એક્ઝેક્ટ ક્યાં હશે? તો ટીપ છે ને એને આપણે રાઇટ એટ્રિયમ જે હશે ને હાર્ટનું રાઇટ એટ્રિયમ, એની એક્ઝેક્ટ ઉપર ટીપ હશે, એસપીસીની અંદર હશે, બરાબર? તો એ આપણે એક્સરેમાં જોઈ લેવાની. હવે પેરિફરી ઇન્સર્ટેડ કેથેટર હશે ને એ બી આપણે શું કહેવાય રાઇટ એટ્રિયમની ઉપર જ હશે. હવે આ જે ટીપીએન છે એની અંદર કન્ટેન્ટ શું હોય? મતલબ પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, ફેટ કેટલું રાખવાનું? તો 20% પ્રોટીન, 30% ફેટ અને 50% કાર્બોહાઈડ્રેટ. તો 20% પ્રોટીન, 30% ફેટ અને સી કાર્બોહાઈડ્રેટ. હવે ઇન્ફ્યુઝન રેટ તો 1 to 2 લીટર્સ આપવાનું 24 અવર્સ. હવે અમુક દરેક આપણે આ તો નોર્મલ છે, બરાબર? આપણે નોર્મલ કેસમાં છીએ, પણ કોઈ બી સ્પેશિયલાઇઝ કેસ હોય તો એમાં શું કરવાનું? તો એની અંદર દાખલા તરીકે રેસ્પિરેટરી ફેલિયર છે, તો ઓબ્વિયસલી રેસ્પિરેટરી ફેલિયર હશે તો આપણે કાર્બોહાઈડ્રેટ ઓછું આપીશું અને ક્વોન્ટિટી બી, કારણ કે કાર્બોહાઈડ્રેટ ઓછું આપીશું તો CO2 ઓછું ફોર્મ થશે એના માટે, ને ક્વોન્ટિટી બી ઓછી આપવાની. પણ ઇફ રિનાલ ફેલિયર છે તો ક્વોન્ટિટી તો ઓછી આપવાની, પણ એની અંદર પ્રોટીન આપણે ઓછું આપવાનું અને કાર્બોહાઈડ્રેટ વધારે આપવાનું.
તો આ અલગ અલગ એના ટાઈપ્સ છે, બરાબર. હવે જ્યારે આપણે એ ફીડિંગ આપતા હોય ત્યારે આપણે મોનિટરિંગ શું કરવાનું? તો ડેલી આપણે જે વાઇટલ્સ મોનિટરિંગ કરતા હોય એ તો કરવાના જ, લાઈક પલ્સ છે, બીપી છે, ટેમ્પરેચર છે. બોડી વેઇટ બી કરવાનું, કારણ કે ઓવર વેઇટ થતું હશે તો આપણને ખબર પડશે, ઓવર ફીડિંગ થતું હશે તો. ઇનપુટ આઉટપુટ ચાર્ટ, ટાઈપ આપણે આપીએ છીએ ન્યુટ્રિશનનું એ કરવાનું, અને બાયોકેમિકલ મેજર કયા લેવાના? તો પહેલાં તો ડેલી લેવાના ઇનિશિયલી, તો પછી વન્સ વીક, વાઇસ અ વીક તમે લઈ શકો, જેવું પેશન્ટની રિક્વાયરમેન્ટ. તો સોડિયમ, પોટેશિયમ, યુરિયા, ક્રિએટિનિન, બ્લડ ગ્લુકોઝ, મેગ્નેશિયમ, ફોસ્ફેટ, લીવર ફંક્શન ટેસ્ટ, સી રિએક્ટિવ પ્રોટીન, બધું કરાવવાનું. હવે કોમ્પ્લિકેશન્સ શું થઈ શકે? તો કોમ્પ્લિકેશન્સ ટીપીએનના છે કે જો સેન્ટ્રલ લાઇન રિલેટેડ હોય તો એની અંદર આપણે સબક્લેવિનમાં જોયું હતું કે ન્યુમોથોરેક્સ થઈ શકે, એરેથેમિયા થઈ શકે, થ્રોમ્બોસિસ થઈ શકે. થ્રોમ્બોસિસ થશે તો એર એમ્બોલિઝમ થઈ શકે, માઇગ્રેશન થઈ શકે, અને જે આપણે કેથેટર રિલેટેડ સેપ્સિસ થઈ શકે. અને આ જે કેથેટર રિલેટેડ સેપ્સિસ છે ને એ મોસ્ટ કોમન સેન્ટ્રલ લાઇન કોમ્પ્લિકેશન છે. આ આપણે જે સેન્ટ્રલ લાઇન રિલેટેડ કર્યું. હવે ફીડિંગ જે આપી છે એના રીતે શું થઈ શકે? તો એક તો હાઇપરગ્લાઇસેમિયા થઈ શકે. હાઇપરગ્લાઇસેમિયા મોસ્ટ કોમન. વેટ ગેઇન થઈ શકે, કોલિસ્ટેસિસ થઈ શકે, માઇક્રોન્યુટ્રિયન્ટમાં ઝીંકની ડેફિશિયન્સી થઈ શકે, રીફીડિંગ સિન્ડ્રોમ થઈ શકે. હવે જે આ મોસ્ટ કોમન હતું કેથેટર રિલેટેડ સેપ્સિસ, બરાબર. આમાં શું થશે? તો કે ભાઈ ફીવર આવશે, સેપ્સિસ ચિલ્સ થશે, રાઇગર થશે. હવે એનામાં શું કરવાનું? સેપ્સિસ હોય તો કલ્ચર કરવાનું. કલ્ચર ક્યાંથી લેવાની? તો જે કેથેટરની ટીપ હશે, પેરિફેરલ લાઇન હોય, સેન્ટ્રલ લાઇન હોય, ત્યાંથી લેવાનું અને રિમૂવ કરી દેવાનું કેથેટર. એની ટ્રીટમેન્ટ મેનેજમેન્ટ. રીફીડિંગ સિન્ડ્રોમ શું છે? જ્યારે લાર્જ કોઈ ક્રોનિકલી માલ ન્યુટ્રિશન હોય ને લાર્જ ક્વોન્ટિટીમાં તમે લોકો કંઈ બી ન્યુટ્રિશન આપવા માંડો તો એને રીફીડિંગ સિન્ડ્રોમ થાય. એટલે શું થાય કે સેલમાંથી જે બધા તત્વો હોય કે જે કેલ્શિયમ હોય, સોડિયમ હોય, તો બહાર નીકળવા માંડે. એટલે શું થાય કે ભાઈ પોટેશિયમ ઘટે, કેલ્શિયમ ઘટે, ફોસ્ફરસ મેઇન ઘટે, મેગ્નેશિયમ ઘટે અને ફ્લુઇડ ઓવરલોડ થાય. અને મેઇન કોઝ શું છે? તમે ટીપીએન આપતા હોય ત્યારે મેઇન કોઝ ડેથનું શું છે? તો ભાઈ કન્જસ્ટિવ હાર્ટ ફેલિયર છે અને અરેથેમિયા છે. હવે રીફીડિંગ સિન્ડ્રોમ કોને થાય? તો જે માલ ન્યુટ્રિશન હોય એના જ થાય, કે જેમનું BMI <16 હોય, જેને બહુ બધું વેટ લોસ થાય, મોર દેન 50% થઈ ગયો 3-6 મંથમાં, અથવા કોઈ ન્યુટ્રિશન ઇન્ટેક જ ના હોય 10 ડેઝ સુધી, અને જેને આ બધું પહેલાંથી ઘટેલું જ હોય બોડીમાં, આપણે ટીપીએન આપ્યું એના પહેલાં, એમાં બી આ કોમ્પ્લિકેશન થઈ શકે. હવે પ્રિવેન્શન શું છે આ બધા કોમ્પ્લિકેશન? તો પ્રિવેન્શન છે કે ફીડ ગ્રેજ્યુઅલી કરવાનું, મતલબ 10 કિલો કેલરી પર kg પર ડે, અને ફૂલ ફીડ કરવાનું 4 to 7 ડેઝ પછી. ઇલેક્ટ્રોલાઇટ જે આપણા હતા એને સ્ટ્રિક્ટ મોનિટરિંગ કરવાનું, અને થિયામિન સપ્લિમેન્ટેશન. ઓકે. હવે લીવર ડિસફંક્શન બી અમુક વાર ટીપીએનમાં થતું હોય છે. લીવર ડિસફંક્શન ક્યાં થાય? જ્યારે તમે લોંગ ટર્મ આપી રહ્યા છો તો 25% લીવર ડીઅરેન્જમેન્ટ થશે, ફેટી લીવર થશે, મોસ્ટ કોમન. ચિલ્ડ્રનમાં મોસ્ટ કોમન થાય. હવે આને મોડિફાઈ કેવી રીતે કરવાનું? કે લિપિડ ફ્રી સોલ્યુશન છે. હવે અમુક પેશન્ટના અંદર ઇન્ટેસ્ટિનલ ફેલિયર
એસોસિએટેડ લીવર ડિસીઝ પણ થઈ શકે. હવે જે આપણે સોલ્યુશન્સમાં આપીશું તો દાખલા રિંગલ લેક્ટેટ આપીએ. રિંગલ લેક્ટેટ કેમ? તો ભાઈ એના અંદર સોડિયમ હોય 131, પોટેશિયમ હોય 5, કેલ્શિયમ હોય 2, ક્લોરિન હોય 111 અને લેક્ટેટ હોય 29. હવે જો ફિકલ ફિસ્યુલા થશે તો એની અંદર બી ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ ઇમ્બેલેન્સ હશે. તો એની અંદર આપણે છે ને ફ્લુઇડ જ આપવાના અને મેક્સિમમ ડીઅરેન્જમેન્ટ હોય ને તો એ પેન્ક્રિયાટિક એન્ડ બિલિયરી ફિસ્યુલા